નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે 12 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ આની અંદર ચર્ચા કરીએ છીએ। આ ચેપ્ટર આપણે અભ્યાસ કરીએ છીએ જેમાં સજીવોની ઉત્પત્તિ વિશેનો આપણે સંપૂર્ણ અહેવાલ અભ્યાસ કરીએ છીએ। તો એમાં ગયા લેક્ચરની અંદર આપણે લેમાર્કની ત્રુટિઓ, લેમાર્કના નિયમો વિશેનો અભ્યાસ કર્યો હતો। આજના લેક્ચરની અંદર આપણે ડાર્વિને શું કીધું છે જૈવિક ઉદ્વિકાસની અંદર એના વિશેનો અભ્યાસ કરવાનો છે। હવે જો આપણે આ ચેપ્ટર અભ્યાસ કરીએ છીએ એ ફોર નીટ, કેમ કે ગુજરાત બોર્ડની અંદર આપણે આ ચેપ્ટર નથી, એટલે આ ચેપ્ટરને આપણે એમસીક્યુની દ્રષ્ટિએ પ્રિપેર કરવાનું છે, થિયરીની દ્રષ્ટિએ નહીં। થિયરીમાં આપણે જે ગોખીએ છીએ એ ગોખણપટ્ટી બંધ, ખાલી ઓનલી ફોર એમસીક્યુ માટેથી આ ચેપ્ટર તૈયાર કરવાનું છે। ચાલો આજે આપણે ડાર્વિન જે વૈજ્ઞાનિક હતા એને કેવા પ્રકારની સંરચનાઓ આપેલી એના વિશે। ડાર્વિન દ્વારા રજૂ પામેલા નૈસર્ગિક પસંદગીના સિદ્ધાંત જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિ સમજાવવા માટે મહત્વનો અથવા મુખ્ય સિદ્ધાંત ગણવામાં આવે છે। હવે એની અંદર એની 1859માં તેઓએ પુસ્તક આપ્યું ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચર સિલેક્શન માં રજૂ કરેલું છે। આ સિદ્ધાંત એને રજૂ કર્યું। શું કીધું? ઓરિજિન એટલે ઉત્પત્તિ, ઓફ સ્પીસીસ જે તે સજીવની ઉત્પત્તિ થઈ, બાય મીન્સ એટલે એનો મતલબ શું છે તો કે નેચરલ સિલેક્શન। નેચરલ સિલેક્શન એટલે કેવું? નૈસર્ગિક પસંદગી દ્વારા એની રજૂઆત કરવામાં આવેલી છે। તેઓ માનતા હતા કે હાલના સર્વ સજીવો ભૂતકાળમાં થઈ ગયેલા સજીવોના રૂપાંતરિત સ્વરૂપો છે, એટલે જે પહેલાના સજીવો હતા એની અંદર કંઈક ફેરફાર થયો અને એમાંથી નવા સજીવો ઉદ્ભવ્યા, જે નવી જાતિ પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિઓમાંથી ઉદ્ભવી। એટલે અત્યારની હાલની જે નવી જાતિઓ છે એ પૂર્વ અસ્તિત્વ એટલે પહેલા હયાત હતી ને એવી જાતિઓમાંથી અત્યારની નવી જાતિઓ છે એ ઉદ્ભવી। આવું આપણે ડાર્વિન નામના વૈજ્ઞાનિકે કીધેલું છે। હવે ડાર્વિનની મુખ્ય જે મુદ્દાઓ છે એ નીચે પ્રમાણે છે। એના મુખ્ય મુદ્દાઓ બે પ્રકારના છે। એમાં પહેલું વિપુલ સંતતિ। વિપુલ સંતતિ એટલે મોટી માત્રાની અંદર સંતતિઓનું નિર્માણ થાય છે, એને આપણે શું કહીએ છીએ? વિપુલ સંતતિ। કેવી માત્રામાં? તો કે મોટી માત્રામાં સંતતિઓનું નિર્માણ થાય છે તો એને આપણે વિપુલ સંતતિઓ કહીએ છીએ। તો આવું વિપુલ સંતતિનું નિર્માણ કેવી રીતના થાય છે? બધા જ સજીવોમાં પ્રજનન દર ઊંચો હોય અને જો બધી જ સંતતિઓ જીવતી રહે તો વસ્તી વધારો અકલ્પનીય થઈ જાય। આપણે જ ખ્યાલ છે કે વંદો છે એ વંદો કેટલા 150 જેટલા બચ્ચા આપે, એક સાથે ઈંડા આપે। જો 150 વંદા જીવે તો એક સમયમાં વંદાની સંખ્યા વધી જાય, સાપની સંખ્યા વધી જાય, કૂતરાઓની સંખ્યા વધી જાય, આ બધાની સંખ્યા વધી જાય। એટલા માટે અકલ્પનીય કીધું। દરેક જાતિના સજીવોની નિશ્ચિત જીવન જરૂરિયાતો હોય છે, એટલે ખાણીપીણી રહેણીકેણી માટેની નિશ્ચિત જીવન જરૂરિયાતો હોય, એને આધીને વસ્તી વધારો થાય છે। એથી વધારે વસ્તી વધારો થતો નથી। બધા જ સજીવો પ્રજનન કરે છે, મોટી સંખ્યામાં સંતતિ સર્જ્યા કરે છે। તેઓ પૃથ્વી ઉપરની જે સંરચનાઓ છે કેવી કીધી? બધા જ મોટી સંખ્યામાં સંતતિ સર્જ્યા કરે છે, તે પૃથ્વી ઉપર તેમના વડે જ ઉભરાઈ જાય, પરંતુ આવું થતું નથી। જો બધા જ સજીવો પ્રજનન કરતા હોય, મોટી સંખ્યામાં સંતતિ સર્જે તો પૃથ્વી ઉપર છે એ સજીવોની સંખ્યાથી ઉભરાઈ જાય, પરંતુ આવું શક્ય નથી, એવું ડાર્વિન કાકાએ કીધું। આપણે મોટાભાગના દરેક જાતિના સજીવોની વસ્તી પેઢી દર પેઢી લગભગ તે જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી। રોગ, ખોરાકનો અભાવ, અન્ય કુદરતી પરિબળો માટે જવાબદાર છે। સંતતિઓ વધારે પ્રમાણમાં નથી વિકસતી, એના માટે જવાબદાર કોણ છે? સજીવોમાં વિવિધ પ્રકારના રોગો, ખોરાકનો અભાવ થાય છે, ભૂકંપ આવવો, અતિવૃષ્ટિ આવવી, આવી બધી જે સંરચનાઓ છે એ કુદરતી પરિબળ છે, એ બધી અસર કરે છે એની ઉપર। પછી આવે છે જીવન સંઘર્ષ અને અસ્તિત્વ માટેનું સંઘર્ષ, એટલે પોતાને જીવંત રહેવા માટે આ સજીવો કેવા પ્રકારનું સંઘર્ષ કરે છે એના વિશે ડાર્વિને આપણે કીધું। તો ડાર્વિને કીધું જો જીવન જરૂરિયાત દ્રવ્યની પ્રાપ્તિ તેમજ જીવન ટકાવી રાખવા માટે જરૂરી સ્થિતિ યોગ્ય ન હોય તો સજીવો જીવંત રહી શકે નહીં। આ મુદ્દામાં આપણે એવું કહેવા માંગે છે કે કોઈ પણ સજીવને જીવંત રહેવું હોય તો એના માટે પ્રાપ્ય દ્રવ્ય જોઈએ, ખોરાક જોઈએ। આવા દ્રવ્ય જો એને ન મળે તો એ સજીવ જીવંત રહી શકતો નથી, એટલે કે પોતાનું જીવન આ પૃથ્વી ઉપર ટકાવી શકતો નથી। આપણે જ છીએ 10 મહિના લગી કોઈ ખાવા ન આપે
તો અકાળે મૃત્યુ થાય, બરોબર છે. એટલે તે સજીવ જીવન જીવી શકતું નથી. જીવન જરૂરી નૈસર્ગિક સ્ત્રોતો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય હોય છે. નૈસર્ગિક સ્ત્રોતો એટલે કુદરતમાંથી મળતી વસ્તુઓ કેવી છે? મર્યાદિત છે, એ અનલિમિટેડ નથી. કોઈ પણ વસવાટ, કોઈ પણ જાતિના અમુક નિશ્ચિત સંખ્યાના સજીવોને નિભાવવા સક્ષમ હોય છે. કોણ? મર્યાદિત સ્ત્રોતો છે, નૈસર્ગિક સ્ત્રોતો છે, કુદરતમાંથી મળતી વસ્તુઓ છે. એ કોઈ એક વસવાટ અથવા કોઈ જાતિની નિશ્ચિત સંખ્યાને નિભાવવા અથવા એને જીવાડવા માટે મર્યાદા હોય છે, સક્ષમ હોય છે, એટલે એના પૂરતું હોય છે. પછી સંખ્યામાં વધારો થાય સજીવની, તો એ સંખ્યા વધવાની સાથે એ વસવાટમાં સ્ત્રોતનો ઘટાડો થાય છે. જો સ્ત્રોત મર્યાદિત હોય અને તે વાપરનાર સજીવોની સંખ્યા અમર્યાદિત હોય તો સ્વાભાવિક રીતે સ્ત્રોત બધાને પૂરતો ન મળે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈ, રોટલી 2 છે ને કૂતરા 12 છે, બધાને નહીં મળે. જે બળવાન કૂતરો છે એને મળશે. તો અહીં એવું જ કંઈક થયું ને, સ્ત્રોત મર્યાદિત છે ખાવાનો, પરંતુ સંખ્યા અમર્યાદિત છે, તો બધાને પૂરતા પ્રમાણમાં મળશે નહીં. જો જરૂરિયાતો સરખી હોય તો એક જ જાતિના સજીવો વચ્ચે સ્ત્રોતની પ્રાપ્તિ માટે સંઘર્ષ અનિવાર્ય થશે. એટલે લડાઈ થશે, સ્પર્ધા થશે કે જે બળવાન હશે એ લઈ જશે. આપણે જોઈએ છીએ પ્રાણીઓની અંદર ખોરાક માટે, રહેણાંક માટે, પ્રજનન માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ જોવા મળે છે. આવા સંઘર્ષ અન્ય જાતિના સજીવો સાથે પણ હોઈ શકે છે. એક જ જાતિના સજીવો અથવા અન્ય જાતિના સજીવો માટે સંઘર્ષ હોય. જેમ કે જંગલની અંદર આપણે જોઈએ તો કે જંગલની અંદર સિંહે શિકાર કર્યો છે. એ શિકાર સિંહે એકલાએ કર્યો છે, પરંતુ સામે ઝરખ છે એનું ટોળું આવી જાય 15 ઝરખનું, તો સિંહને શિકાર મૂકીને ભાગવો પડે. એ અલગ અલગ જાતિઓ વચ્ચે થઈ સ્પર્ધા. એક સિંહે શિકાર કર્યો છે ને બીજા સિંહનું ટોળું આવી જાય તો આ સિંહને મૂકીને ભાગવું પડે. તો એ જાતિ વચ્ચેનો સંઘર્ષ થયો. આમ બધા જ સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, વૃદ્ધિ પામવા અને પ્રજનન કરવા માટે સંઘર્ષ કરે છે. એટલે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે, પોતાનો વંશવેલો ટકાવવા માટેથી એ પોતાની વૃદ્ધિ કરે છે અને પોતે ટકવા માટેથી આ પ્રકારનો સંઘર્ષ કરે છે, અન્ય પ્રાણીઓ સાથે લડે છે. ચાલો, ત્યારબાદ આવે છે નૈસર્ગિક પસંદગી અને યોગ્યતમની ચિરંજીવિતા. કુદરતી પસંદગી કરી, યોગ્યતમની ચિરંજીવિતા એટલે ઉત્તરજીવિતા. કઈ રીતના સજીવો જીવંત રહી શકે એના વિશેની આપણે માહિતી આપેલી છે. જ્યારે સજીવો નિશ્ચિત સ્ત્રોત માટે, કેવા કીધું? નિશ્ચિત સ્ત્રોત માટે સંઘર્ષમાં ઉતરે છે. કેવા સ્ત્રોત માટે? નિશ્ચિત સ્ત્રોત. સજીવો જ્યારે નિશ્ચિત સ્ત્રોત માટે સંઘર્ષમાં ઉતરે ત્યારે કોઈને તો મળે, કોઈને ન મળે. નિશ્ચિત સ્ત્રોત છે, સ્ત્રોત એક જ છે, સજીવો ઘણા બધા છે, તો કોઈ સજીવને સ્ત્રોત મળશે તો કોઈ સજીવને સ્ત્રોત નહીં મળે અથવા પૂરતા પ્રમાણમાં ન મળે. દાખલા તરીકે એક ઘરની અંદર 4 બાળકો છે. કેટલા? 4 બાળકો છે. મોબાઈલ એક જ છે, તો એક બાળકને મળશે, એ સમયે બીજા બાળકને નહીં મળે. અથવા એક ઘરની અંદર ટીવી એક છે, વ્યક્તિઓ 10 છે, એમાં જુદા જુદા વ્યક્તિઓને જુદી જુદી વસ્તુઓ જોવી, તો એક સમયે કોઈ એક વસ્તુ જ જોઈ શકે છે. એટલે અમુકને મળે, અમુકને ન મળે, અમુકને એ વસ્તુ જોવી ગમતી હોય, ન ગમતી હોય, એના ઉપર ડિપેન્ડેન્ટ. પરંતુ અહીંયા તો આખા સજીવ સમૂહની વાત કરીએ. આ તો ટીવીનું એક્ઝામ્પલ છે, મોબાઈલનું એક્ઝામ્પલ છે, આપણે સમજવા માટે અહીં લીધું છે. કોઈ સફળતા પામે કે ના પામે તેના આધારે કુદરત પર રહે છે. એટલે કોઈ સજીવને મળે ન મળે એ કોના ઉપર ડિપેન્ડેન્ટ છે? કુદરત ઉપર છે. જે સજીવ સફળ થાય તેઓ લાંબુ જીવે છે, પ્રજનન કરે છે, આમ તેમના વારસાગત લક્ષણો આગળની પેઢીમાં જાય છે. જે સજીવને સફળતા મળશે એ પોતે સજીવ જીવન જીવશે, પોતાની સંતતિઓ પેદા કરશે અને પેઢી દર પેઢી આવા લક્ષણો જાળવી રાખવાનું કાર્ય કરે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે ભિન્નતા. ચાલો, સજીવોની અંદર ભિન્નતા જોવા મળે. ભિન્નતા એટલે જુદાપણું, અલગ અલગ. એક જાતિના બધા જ સજીવો એક સરખા હોતા નથી. આપણે મનુષ્ય જ જોઈ લ્યો. કોઈ એક જાતિના સજીવો વચ્ચેના લક્ષણોનું વૈવિધ્યને ભિન્નતાઓ કહેવામાં આવે. શું કહેવામાં? વૈવિધ્યને ભિન્નતા, જુદાપણાને. સજીવો પોતાના પર્યાવરણને અનુકૂળ જીવન ગાળે છે. આપણે જે પર્યાવરણમાં જાય એ પ્રમાણે આપણો પહેરવેશ કરીએ છીએ. પોતાના પર્યાવરણને સૌથી સારો ઉપયોગ કરી શકે તેવા સજીવો તે પર્યાવરણમાં
સફળ થાય છે અને જે તેમ ન કરી શકે તે નિષ્ફળ જાય છે. આપણે દાખલા તરીકે શિયાળાનો સમય ચાલે છે અત્યારે, આ સમયની અંદર આપણે સ્વેટર પહેર્યા વગર 80ની સ્પીડે બાઇક ચલાવીએ તો બીમાર પડીએ, ઠંડી લાગે, ભફ થઈ જાય, પડી જવાય, એક્સિડન્ટ થઈ જાય. પરંતુ આપણે ઉનાળાના સમયમાં આના સ્થિતિ કરીએ તો એ અનુકૂળતા છે, આ અનુકૂળતા નથી. એવી જ રીતના આપણે અહીંયા કીધું છે કે જે સજીવો પર્યાવરણમાં અનુકૂળ થશે એ સારી રીતના પોતાનું જીવન ગાળશે, જે અનુકૂળ નહીં થાય એ નિષ્ફળ જશે. જો ભિન્નતાઓ પર્યાવરણના ઉપયોગ માટે કાર્યક્ષમ હોય તે ભિન્નતા ધરાવતા સજીવો ટકી રહે છે. ભિન્નતાઓ કાર્યક્ષમ એટલે જેવું પર્યાવરણ એ પ્રમાણે પોતાની અલગતા દર્શાવે તો એ કાર્યક્ષમ રહે, સફળ રહે છે. આ બાબતને યોગ્યતમની ચિરંજીવિતા કહેવાય. યોગ્યતમ એટલે એ વાતાવરણની અંદર ફિટ થઈ જાય છે, ફિટનેસ ધરાવે છે અને લાંબો સમય પોતાનું જીવન ગાળી શકે છે. આ પ્રકારે કુદરતી પસંદગી વિવિધતાનું પેઢી દર પેઢી સંચાલન કર્યા રાખે છે. કુદરતી પસંદગી એક પેઢીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, વારસાગત લક્ષણો કહીએ ને એ પ્રકારે. કુદરત સતત પરિવર્તનશીલ છે, પર્યાવરણ કન્ટિન્યુ બદલા રાખે છે, તેથી નૈસર્ગિક પસંદગીની વિવિધતા પણ અસરો બદલાતી રહે છે. આપણી જે નૈસર્ગિક પસંદગી છે એની વિવિધતાની અસરો પણ બદલાતી રહે છે. કાળક્રમે વૈવિધ્યની માત્રા એટલી થઈ જાય છે કે મૂળભૂત પેઢીથી અલગ પડીને નવી જ જાતિ સર્જાય છે. શું કીધું? વૈવિધ્યની માત્રા એટલી બધી ચેન્જ થઈ જાય તો એક જાતિમાંથી બીજી જાતિનું સર્જન થઈ જાય છે, જેને આપણે નવી જાતિ કહીએ, જેને આપણે ઉત્ક્રાંતિ કહીએ છીએ. ડાર્વિનની મર્યાદાઓ, એની મર્યાદા શું હતી? એને આ વસ્તુઓ આપી, 4, ભિન્નતા નહીં. ડાર્વિનવાદની સૌથી મોટી ત્રુટિ એ છે કે તે વિવિધતા કેવી રીતના સર્જાણી તે સમજાવતો નથી. ડાર્વિન એવું નથી કીધું આ વિવિધતા કેવી રીતના સર્જાણી, એ આપણે મેન્ડલમાં 5મા ચેપ્ટરમાં જોયું. લક્ષણો જો વારસાગત હોય તો સ્વાભાવિક છે, સ્વાભાવિક રીતે તે માટે જનીનો જવાબદાર હોય, એ તો આપણે ખબર જ છે. મેન્ડલના પ્રયોગ ઉપરથી આપણે ખ્યાલ આવ્યું. જનીનો વારસામાં કેવી રીતના ઉતરે છે તે પ્રક્રિયા સમજાવ્યા તો વિવિધતા વારસામાં કેવી રીતના ઉતરે છે એ પેઢી દર પેઢી કેવી રીતના જળવાય છે તે સમજી શકાય. કે કેવી રીતના પ્રક્રિયાઓ સમજાવાય તો વિવિધતા વારસામાં કેવી રીતના ઉતરે એ સમજવા માટે આપણે પેઢી દર પેઢી જનીનો કેવી રીતના આવે છે એ સમજાય સરળતાથી. આવું આપણે 5મા ચેપ્ટરમાં ભણી ગયા મેન્ડલના કારકોમાં. ચાલો, ઉદ્વિકાસની પ્રક્રિયા કે જે ક્રિયાની નિપજ છે, આપણે એવું કીધું ઉદ્વિકાસની પ્રક્રિયા જે ક્રિયાની નિપજ છે એના વિશેની આપણે માહિતી આપે છે. તો એના વિશેની માહિતી વિશેનો આપણે અભ્યાસ કરીએ તો એની અંદર ચાલો, સજીવ અને નિર્જીવ તે માત્ર ઉદ્વિકાસની સફળતાની યાત્રા દર્શાવતા 2 શબ્દ છે. ખાલી ઉદ્વિકાસ, સજીવ અને નિર્જીવ, નિર્જીવમાંથી સજીવનું સર્જન થયું એ પ્રકારના 2 શબ્દ છે. ખાલી યાત્રા જ, સફળતાની યાત્રા. જ્યારે આપણે આ પૃથ્વીની વાત કરીએ છીએ ત્યારે આપણે ઉદ્વિકાસને એક ક્રિયા તરીકે ગણીએ છીએ. કેવી? પૃથ્વીની વાત કરીએ એટલે ઉદ્વિકાસ એક ક્રિયા છે. જ્યારે આપણે પૃથ્વી પર સજીવોની વાત કરીએ છીએ ત્યારે તે આ પ્રક્રિયાની નિપજ છે. ઉદ્વિકાસ ક્રિયા છે, એની નિપજ સ્વરૂપે પૃથ્વી ઉપર સજીવો ઉતર્યા એ એની નિપજ છે સજીવો, તેમજ માનવામાં આવે છે. આપણે આજે પણ સ્પષ્ટ નથી કરી શક્યા કે ઉદ્વિકાસ અને નૈસર્ગિક પસંદગી એ એક પ્રક્રિયા છે કે એક અલગ પ્રક્રિયાની નિપજ છે. અહીંયા આપણે 2 શબ્દ આપ્યા, ઉદ્વિકાસ અને નૈસર્ગિક પસંદગી. જે એક પ્રક્રિયા છે કે પ્રક્રિયાની નિપજ છે એ હજી આપણે આજ સુધી ક્લેરિફિકેશન આપી શક્યા નથી. ત્યાર પછી એક નવા વૈજ્ઞાનિક આવ્યા, થોમસ માલ્સે. થોમસ માલ્સે વસ્તી આધારિત ડાર્વિનના કાર્યને ટેકો આપ્યો, એટલે આધાર આપ્યો વસ્તીના આધારે. જે ડાર્વિને કીધું ને એના ઉપર એને એવું કીધું કે ડાર્વિન ભાઈએ જે કીધું એ બધી વસ્તુઓ બરોબર જ છે. તો નૈસર્ગિક પસંદગીવાદ અમુક સાચા અવલોકનો પરથી આધારિત હતું. નૈસર્ગિક જે પસંદગીવાદ હતો એટલે આપણે જે ઉપરનો વાત ભણ્યા કે કુદરતને પસંદ કરીને ચેન્જ થાય છે, તો એ અમુક અવલોકનો ઉપરથી કેવો હતો? આધારિત, સાચું હતું. દાખલા તરીકે કુદરતી ભંડાર મર્યાદિત છે, નૈસર્ગિક સ્ત્રોતો કેવા છે? મર્યાદિત છે. કદની દ્રષ્ટિએ વસ્તી સ્થાયી છે,
કદની દ્રષ્ટિએ કેવી છે? વસ્તી સ્થાયી છે. અપવાદ ઋણકીય ફેરફાર, અપવાદ રૂપે કેવા થોડા ઘણા ફેરફાર થાય છે. વસ્તીના સભ્યના લક્ષણોમાં ભિન્નતા ધરાવે છે. દરેક વસ્તીમાં સજીવો પોતાના લક્ષણોમાં જુદા જુદાપણું દર્શાવે. હકીકતમાં બે વ્યક્તિ સમાન નથી હોતા, ક્યારેય બે સગા ભાઈ બહેન સમાન નથી હોતા. જોડિયા હોય તો થોડીક વાત અલગ છે, પણ જોડિયા ભાઈ બહેનો આપણે ટ્વિન્સ કહીએ એમાં એટલું જુદાપણું જોવા મળે. આમ છતાં તે ઉપરથી જોતા સમાન લાગે છે, અંતસ્થ રચનામાં સમાન નથી, ઉપરથી જોતા સમાન છે, એના લક્ષણો અલગ અલગ છે, પણ બાહ્ય દેખાવમાં સમાન છે. કબૂતરની જાતિ જોતા આપણે બધાય કબૂતર એક સરખા લાગે, પણ બધા જ કબૂતર અલગ અલગ છે. તો મોટા ભાગની વિવિધતા વારસાગત હોય છે. જો વસ્તીનો દરેક સભ્ય મહત્તમ પ્રજનન કરવામાં ભાગ લેતો હોય તો વસ્તી વૃદ્ધિને કારણે વધશે, અને હકીકતમાં વસ્તીનું કદ મર્યાદિત છે. હવે હું કીધું મોટા ભાગની વિવિધતા વારસાગત હોય. જો વસ્તીનો દરેક સભ્ય મહત્તમ પ્રજનન કરવામાં ભાગ લે, એટલે જાજુ ને જાજુ પ્રજનન કરે તો વસ્તીની વૃદ્ધિના કારણે વધશે, વસ્તી એની વૃદ્ધિના કારણે વધશે. પરંતુ હકીકતમાં વસ્તીનું કદ તો કેવું છે? મર્યાદિત છે. અમુક સમય સુધી જ વસ્તીનો વધારો થાય, પછીથી વસ્તીનો વધારો ન થાય. અહીંયા સ્ત્રોત કેવા આવી જાય છે? મર્યાદા. એનો અર્થ એ થાય કે કુદરતી સાધન સંપત્તિ માટે સ્પર્ધા થતી આવતી હોવી જોઈએ. એટલે કુદરતી સાધન સામગ્રી છે એના માટે સ્પર્ધા થાય. આપણે કીધું જુદા જુદા વસ્તુઓ માટે સ્પર્ધા થાય સજીવો છે. જેમાં અમુક સજીવો ટકી ન શક્યા અને અમુક સજીવોનો વિકાસ થયો તો તેઓ ટકી શક્યા. જે સજીવો સક્ષમ છે એ કુદરતમાં ટકી શકશે, જે સજીવો સક્ષમ નથી એ ટકી શકશે નહીં, એનો નાશ થઈ જશે. ડાર્વિનની નવીનતા અને બુદ્ધિમત્તા એ હતી કે ભિન્નતા કે જે વારસાગત છે અને આજુબાજુની સંપત્તિનો ઉપયોગ કરવા માટે સક્ષમ હોય છે. હું કીધું દરેક સજીવમાં ભિન્નતા આવે છે, વારસાગત છે. એ ડાર્વિનની નવીનતા અને બુદ્ધિમત્તા હતી, એની વિચાર શક્તિ હતી જે વારસાગત છે. જે આજુબાજુની સંપત્તિનો ઉપયોગ કરવા માટે કેવી હશે? સક્ષમ હશે. તેઓ નિવાસસ્થાનમાં સાદી રીતે અનુકૂલન પામે છે. જે તે નિવાસસ્થાનની અંદર એ સજીવો સાદી રીતના અનુકૂલન પામી જાય છે. તેઓ પ્રજનન ક્ષમતાને પ્રોત્સાહન કરતા લક્ષણો ધરાવે છે, એટલે પ્રજનન કરવા માટેના લક્ષણો પણ ધરાવે છે, પણ પોતાની પુખ્ત અવસ્થાએ, અને તે વધુ સંતતિ ઉત્પન્ન કરે છે જે તે સજીવો. શું કામ? કે પોતાના જનીનો પેઢી દર પેઢી આગળ વધતા રહે એટલા માટે. જેમ પેઢી દર પેઢી ઉત્પન્ન થતી ઘણી બધી સંતતિઓ, વસ્તીના સભ્યોના લક્ષણો વિવિધતા જોવા મળે છે, પેઢી દર પેઢી ઘણી બધી વિવિધતા જોવા મળે છે, તેમ ઉત્પન્ન થયેલા નવું સ્વરૂપ જોવા મળે છે. એટલે તેમાંથી ઉત્પન્ન થયેલું નવું સ્વરૂપ પણ જોવા મળે છે. એટલે આમ અકારે એક નવી જાતિનું સર્જન પણ જોવા મળશે. જે તે જગ્યાની અંદર અથવા જે તે સ્થાનની અંદર એક નવી જાતિનું સ્વરૂપ જોવા. ચાલો ત્યારબાદ ઉદ્વિકાસની ક્રિયાવિધિ વિશેનો અભ્યાસ કરીએ. ભિન્નતા ઉત્પન્ન થવાનું કારણ શું છે અને કઈ રીતના જાતિ નિર્માણ થાય છે, તો એને આપણે ઉદ્વિકાસની ક્રિયાવિધિ કહીએ. મિકેનિઝમ ઓફ ઇવોલ્યુશન. મેન્ડલે વાત કરેલી હતી કે વારસાગત કારક એટલે જનીનો દેખાવ સ્વરૂપ પર અસરકારક હોય છે. એટલે વારસાગત જે જનીનો છે એ દેખાવ સ્વરૂપ ઉપર અસરકારક હોય. છતાં પણ ડાર્વિને તે વાતને અવગણી કે સાયલેન્ટ રાખી, એટલે એ વાતને ડાર્વિને બતાવી નહીં. 20મી સદીના પ્રથમ દશકામાં હુગો દ્રવિસ નામના વૈજ્ઞાનિકે ઇવનિંગ પ્રાઇમોરોઝા પર કરેલા પ્રયોગના આધારે સૌ પ્રથમ વખત વિકૃતિ શબ્દનો પ્રયોગ કર્યો. વનસ્પતિનું નામ છે, એની ઉપર પ્રયોગ કર્યો, એના ઉપરથી એને વિકૃતિ શબ્દ આપ્યો. તે એવું માનતા હતા કે વિકૃતિથી ઉત્ક્રાંતિ થાય છે, કે નહીં કે નાની નાની ભિન્નતાઓ કે જે ડાર્વિને કહી હતી તે મુજબ. એટલે એને શું કીધું કે વિકૃતિ સર્જાય ને એનાથી ઉત્ક્રાંતિ થાય એટલે ઉદ્વિકાસ થાય છે. એવું કોને કીધું? હુગો દ્રવિસે કીધું. એને એવું કીધું કે નાની નાની ભિન્નતાના કારણે જે ડાર્વિને કીધું હતું એનાથી એવું થતું નથી. વિકૃતિ કોને કહેવાય? નવા લક્ષણો, એટલે કે લક્ષણમાં નવું વૈવિધ્ય એકાએક અસ્તિત્વમાં આવવું. કોઈ સજીવ છે એમાં એકાએક કોઈ નવા લક્ષણ જોવા મળે તો એને વિકૃતિ કહેવામાં આવે છે. આવું આકસ્મિક વૈવિધ્યને વિકૃતિ કહેવામાં. આકસ્મિક એટલે અનાયાસે એકાએકે જોવા મળે એને, એવા વૈવિધ્યને વિકૃતિ કહેવાય છે. વિકૃતિ એક વખત સર્જાય એટલે તરત જ એ સ્થાયી બને છે. કોઈ નવું લક્ષણ આવે તો એ વિકૃતિ કેવી બને છે? સ્થાયી. આનો અર્થ એ થાય કે તે ત્યાર પછી તે સંતતિમાં દેખાતી રહી, એટલે પેઢી દર પેઢી આ વિકૃતિ જોવા મળે સંતતિની અંદર. એનો અર્થ એવા પ્રકારમાં આપણે અહીં લેવામાં આવે છે. વિકૃતિ એકી સાથે
મોટાભાગના સજીવોમાં સર્જાય છે. હવે વિકૃતિ કેવું કીધું, એકી સાથે મોટાભાગના સજીવોમાં આવું વારંવાર થાય, આથી નૈસર્ગિક પસંદગીની તકો સુધરે છે. એટલે કુદરતની અંદર જે પસંદ કરેલી તકો છે એ વિવિધ પ્રકારે સુધારો આપે છે. વિકૃતિ કોઈ નિશ્ચિત દિશામાં થતી નથી, એટલે એની કોઈ નિશ્ચિત દિશા ન હોય. વિકૃતિ એટલે શું? ખામીઓ. એ ખામીઓ કોઈ નિશ્ચિત દિશામાં ન થાય. વિકૃતિ અનેક વિવિધતાઓ સર્જે છે. આ પ્રકારે એક કે બીજું લક્ષણ બદલાતું રહે છે અને લક્ષણ વિકસે અથવા અદ્રશ્ય થાય. વિકૃતિમાં શું થાય? કાં તો નવું લક્ષણ ઉમેરાય અને કાં તો કોઈ લક્ષણ અદ્રશ્ય થાય. એને આપણે વિકૃતિ કહીએ છીએ. વિકૃતિ દિશાહીન અને અવ્યવસ્થિત હોય છે, એટલે એની કોઈ દિશાય નથી હોતી અને એની કોઈ વ્યવસ્થા નથી હોતી, કે નિશ્ચિત નથી હોતી. આવી જ વિકૃતિ થશે. જ્યારે ડાર્વિનની ભિન્નતાઓ નાની અને દિશીય હતી. આની ભિન્નતાઓ કેવી? ખૂબ નાની અને દિશીય, કે એક જ દિશામાં થાય એવું કીધું હતું. પણ વિકૃતિમાં એવું થતું નથી. ડાર્વિન માટે ઉત્ક્રાંતિ ક્રમિક અને ધીમી પ્રક્રિયા છે, જ્યારે હુગો દ્રવિસ માને છે કે વિકૃતિથી જાતિનું નિર્માણ થાય છે અને તેને એક વખત થતી મોટી વિકૃતિ કહી. એટલે નવી જાતિ ફટાફટ થાય, એક વખત વિકૃતિ થાય એનાથી નવી જાતિ સર્જાય, એવું હુગો દ્રવિસે આપણે કીધું. વસ્તી જનીન વિદ્યામાં થયેલા અભ્યાસ પરથી નવી સ્પષ્ટતા આપી તે હવે આપણે જોઈએ. વસ્તીની જનીન વિદ્યા ઉપરથી. તો ઉદ્વિકાસની આધુનિક સંકલ્પના શું છે એના વિશેની આપણે ચર્ચા કરીએ. ચાલો, ઉદ્વિકાસની આધુનિક સંકલ્પના શું છે? વિકૃતિ અને પ્રકૃતિ પસંદગી બંને જૈવિક ઉદ્વિકાસ માટે અગત્યના છે. કેવું કીધું? વિકૃતિ અને પ્રાકૃતિક પસંદગી બંને આપણો જે જૈવિક ઉદ્વિકાસ થાય ને એના માટે અગત્યના કારકો છે. એવું પણ જાણવા મળ્યું છે કે બીજા કારકો કે ઘટકો કે જેઓને ડાર્વિન અને હુગો દ્રવિસ તેમના વાદમાં અથવા લક્ષણમાં નથી લીધા, પરંતુ તેઓ ઉદ્વિકાસની દિશાઓનો રસ્તો ચિંધવામાં મહત્વનો ફાળો આપતા હતા. ડાર્વિન અને હુગો દ્રવિસે અમુક કારકો અથવા અમુક લક્ષણો છે એ પોતાની ઉદ્વિકાસની દિશામાં બતાવ્યા નથી, પરંતુ એ ઉદ્વિકાસના અમુક ચિહ્નો આપણે ઉદ્વિકાસનો મહત્વનો ફાળો આપે છે એ કીધું. ડાર્વિન અને હુગો દ્રવિસના વાદની અધુરાશનું મુખ્ય કારણ આ વિષયના જ્ઞાન અને તે જ્ઞાન નહોતું એના માટે. એટલે એની પાસે આવા મેન્ડલના કારકનું જ્ઞાન નહોતું એના હિસાબે. આધુનિક સંકલ્પનાને અનુસાર જૈવિક ઉદ્વિકાસની પ્રક્રિયા 5 પાયાના ઘટકો સંકળાયેલા છે, જે નીચે મુજબ છે. કયા કયા 5 પાયાના ઘટકો? જનીનિક વિકૃતિ, રંગસૂત્રની રચના અને સંખ્યામાં ફેરફાર, જનીનિક પુનઃસંયોજન, પ્રાકૃતિક પસંદગી, પ્રજનનિક અલગીકરણ. આ બધી જ 5 લક્ષણો છે ને એ ઉદ્વિકાસના પાયાના ક્રમ છે. ઉપરના પ્રથમ 3 ઘટકો જનીનિક ભિન્નતા માટે જવાબદાર છે અને છેલ્લા 2 ઉદ્વિકાસીય પ્રક્રિયાની દિશા આપવા માટે જવાબદાર છે. પ્રાકૃતિક પસંદગી અને પ્રાજનિક અલગીકરણ એ શું આપે છે? ઉદ્વિકાસની એક દિશા આપે છે કે કેવા પ્રકારે ફેરફાર થશે, અને આ 3 છે એ જનીનની અંદર ફેરફાર કરવા માટે જવાબદાર છે. ચાલો, ઉપરના 5 ઘટકો ઉપરથી 2 સહાયક પ્રક્રિયાઓ જોવા મળે. જેમ કે વસ્તીના સભ્યોનું એક વસ્તીમાંથી બીજી વસ્તીમાં સ્થાનાંતર અને ઉપજાતિઓ, જાતિઓ અને સંબંધિત પ્રજાતિઓ વચ્ચે સંકરણને જૈવિક ઉદ્વિકાસ માટે જવાબદાર છે. એક વસ્તી છે એ આ દાખલા તરીકે આ એક સ્થાનમાંથી અહીં બીજા સ્થાનની અંદર પ્રવેશે તો અહીંયા રહેલી જાતિઓ સાથે પ્રજનન કરશે અને પ્રજનનના હિસાબે એ જાતિઓમાં જૈવિક ફેરફારો જોવા મળશે, જેને આપણે જૈવિક ઉદ્વિકાસ કીધો. એના માટે જવાબદાર આ પ્રક્રિયાઓ વસ્તીમાં જનીનિક ભિન્નતાને આધારે થાય છે. જનીનોમાં ફેરફાર થાય છે એના આધારે. કેટલાક અગત્યના કારકો જેવા કે કોજેન્સ્કી, R.A. ફિશર, J.B.S. હાલ્ડેને, સેવલ રાઇડ, મેર અને G.L. સ્ટેબિનેઝ આધુનિક સંશ્લેષિક વાદમાં તેમનું યોગદાન આપેલું. આ બધા જ વૈજ્ઞાનિકોએ આની અંદર યોગદાન આપેલું છે. તો આપણે આજના લેક્ચરની અંદર અહીં સુધી રાખશું. આવતા લેક્ચરની અંદર હાર્ડી વિનબર્ગના સિદ્ધાંતનો અભ્યાસ કરશી અને એના આધારે અમુક એક્ઝામ્પલ પણ અભ્યાસ કરશી. તો આજનો લેક્ચર આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.